દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર બેનામી આઈડી બનાવી અભદ્ર ભાષા, ધમકી અને ઉશ્કેરણીજનક કોમેન્ટ કરનારાઓ સામે દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે 19 ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરનારાઓ સામે વિશેષ અભિયાન ચલાવ્યું। તપાસ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ડમી આઈડી બનાવી અશ્લીલ, અપમાનજનક અને ધમકીભરી કોમેન્ટ કરનાર કુલ 19 આઈડી ધારકોની ઓળખ કરવામાં આવી હતી। પોલીસે આ મામલે 11 આરોપીઓ તેમજ કાયદા સાથે સંઘર્ષિત 8 કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપો અલગ અલગ રીલ્સ અને વિડીયો પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ધાક ધમકી આપતી અને સામાજિક વૈમનસ્ય ફેલાવે તેવી કોમેન્ટ્સ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે।